Recording in progress. આડવ્યા છે નાની તો સંભળાવ કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ બુદ્ધિ શંકા ત્રિસોતા જય જાદુ અવાજ ઇન્ટરપ્ટેડ આવે છે કે મારે ત્યાં રિસીવ ઇન્ટરપ્ટેડ છે, ખ્યાલ નહીં આવે મને. પણ એક મિનિટ ઉભા હોલ્ડ ઓન. Something more is going. Okay. હા યા હવે યા હા 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 હવે આ છે આના પર થોડો પ્રકાશ પાડો ને. હા એટલે આપણે આપણે જે વાત કરતા હતા કે ભાઈ સંભાવ અને વિતરાગતા, તો જ્ઞાની પુરુષની જે અંતરાત્મા લેવલ પરની દ્રષ્ટિની શુદ્ધતા છે કે સહુનું આડું યા અવળું જુએ છે જ્ઞાની તો સવડા. એટલે આપણી ભાષામાં આપણને જે અવળું દેખાય તો આપણું અંતસ્કરણ ત્યાં અવળું જ થઈ જાય, અને કેટલી બધી આપણને નેગેટિવિટી કે અભિપ્રાયો આ તે કરતા પડવું, એમાં આપણે ફસાઈએ બી ખરા. ધોતા ધોતા જ્ઞાન ગોઠવતા તો આપણને કેટલું મુશ્કેલી કે પુરુષાર્થ પણ કરવો પડે. પણ જ્ઞાની પુરુષની નજરોમાં કે છે ને, સહુનું આડું યા અવડું જુએ છે જ્ઞાની તો સવડા. કરુણા રાખે છે હરદમ, મુશ્કેલ છે જ્ઞાનીને કડવા. વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈ બી જાદુથી, જતા અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુંથી. હા એટલે તમે જે આ કીધું કે ના દાદા ભગવાનજી આપણી દ્રષ્ટિ, એટલે એમની જે દ્રષ્ટિ અંતરાત્મા દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ કે આ પૂતગલનો માલ છે કોઈનો પણ જે આપણને આડો યા અવળો દેખાય છે. અને દાદા તો શું જોઈએ કે ભાઈ નિકાલી છે, અને એને શક્તિ આપે કે ભાઈ તું આમાંથી પુરુષાર્થ કરીને આ નિકાલને કરીને નીકળી જા. હા, એટલે ડૉક્ટર સાહેબ, હાજી આ આડું યા અવળું હમ દાદાને કેવી રીતે સવડું દેખાય છે? સવડાની વ્યાખ્યા શું એમ? સવડાની વ્યાખ્યા એટલે હેલો, કે એ દાદા કે જ્ઞાનીને સવડું દેખાય છે, સવડા દેખાય છે, કે એમની દ્રષ્ટિમાં સવડાપણું શું છે? સવડાપણું મારી દ્રષ્ટિએ બે વસ્તુ છે કે રિયલમાં શુદ્ધાત્મા તો દેખાય, પણ રિલેટિવમાં એમને શું દેખાતું હોય કે ભાઈ આ નિકાલ છે, નિર્જરા છે, અને નિકાલ કરીને નીકળી જાય એ જાણી જોઈને તો કરતા નથી કોઈ, એટલે નિર્દોષ દ્રષ્ટિ તો દેખાય જ છે. પણ આપણે જે વ્યવહારમાં સવડું અવડું કરીએ છીએ એના કરતાં મને એવું સમજાય છે કે આ સવડું એટલે કે દરેક જીવ કર્મના ઉદયને આધીન જેનો નિકાલ થઈ રહ્યો છે, અને નિકાલ થઈને આમ જુઓ તો અવળું નીકળે ત્યારે અવળાનો નિકાલ થઈ ગયો, એટલે કે પાપનો નિકાલ થઈ ગયો, અને પુણ્ય સવળું નીકળે તો પુણ્યનો નિકાલ થયો. એટલે એવું કંઈ કહી શકાય કે કેમ એમ, પણ ટૂંકમાં એમને ક્યાંય અવળું અવળું એટલે કે અભાવ ઉત્પન્ન કરે એવું કે નેગેટિવ કે કોઈનો વાંક કે કોઈનો દોષ દેખાતો નથી, નિર્દોષ દેખાય છે એવું મને સમજાય છે. અથવા તો એમને શુદ્ધ પ્રેમ એવો ને એવો જ રહે છે, અને એ જાણે કે આ પૂતગલનો ભાગ, નિકાલી ભાગ તો બધો નબળાઈ વાળો જ હોય, બધાનો નબળાઈઓ નીકળી રહી છે, અને નબળાઈઓનો નિકાલ કરીને ઉપર ચડે અથવા તો એમાંથી મુક્ત થાય એવી ભાવનામાં હોય એમ. કરુણા રાખે છે હરદમ એમ.
એટલે પેલા આમાં જ એક બીજી લીટી આવે છે કે ભાઈ સહુમાં જોઈને શુદ્ધાત્મા અને પૂદગલ તણી કુસ્તી ફકત છે આત્મવત દ્રષ્ટા હો વંદન 14 લોક ધણી. તમને આપને શું લાગે છે? આ સવડાપણું એટલે એ દલનું કોઈ પણ પરિણામ ન હોય એ પર છે ને પરાધીન છે, એને એને કોઈ ટેગ આપવાની જરૂરત નથી, હા હા કારણ કે બંને નિકાલી બાબત છે. હા સારું હોય કે નિકાલી ખરાબ હોય, છે આડું હોય યા કે અવળું હોય, નિકાલી છે. એટલે કરુણા રાખે જે હરદમ છે મુશ્કેલ જાણીને કડવા. હમ પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે. આ સમજણથી એ જુએ છે એટલે હમ અવળું તો દેખાવે છે ને કે યા. વાંકો છે એને સીધો કરવો એ ક્રમ માર્ગનો છે. ત્યારે અહીંયા વાંકો જોવું, વાંકાને વાંકું જોવું ત્યાં ભૂગલ પરિણામ છે, અને હમ એને આત્મ પરિણામ જોડે કઈ લેવા દેવા નથી. યસ આ રીતે ચવડું કહેવાય. મને એવું હા લાગે છે. હા કહેવાય ને, એ જ કીધું ને કે હેલો, શુદ્ધાત્મા અંદર શુદ્ધાત્માની દ્રષ્ટિ છે રાઈટ, કરેક્ટ અને કરેક્ટ. રિલેટિવમાં ઉદય કર્મને એટલે આધીન. કેમ છે મૂર્તિ જ્ઞાનીને કડવા, હમ કડવા જ્ઞાનીને એટલે કડવા ઓળખ, મીન્સ સમજી શકવા, એવી રીતે ઓળખવા. કે હમ. હા ઓળખવા એમ રીતે અંતર પ્રગતિ. એમના એમની અંતરદ્રષ્ટિને ઓળખવી, અંતરચર્યાને ઓળખવી, સમજી શકવી કે ઓળખવી એમ. પછી આ વિપરીત બુદ્ધિ. અને અહીંયા એક વસ્તુ બહુ જ, જો કે હેલો, એમની ને આધીન પણ છે ને એમની પાસે સિદ્ધિ પણ હતી કે કોઈ ગમે તેવી ભૂલ કરીને આવ્યો એમની પાસે, ખૂન કરનારા એકાદ વ્યક્તિ એમની પાસે પહોંચી, પણ એમણે એ નહીં જોતા એમની સિદ્ધિથી બધાનો કચરો એ બાળી આપ્યો અને બધાને ઉપર ચડાયા અને ઉપર મોક્ષ ભણી લઈ પણ ગયા. એટલે કે છે ને વિપરીત બુદ્ધિની શંકા, એ તો આ વાત છે કે એમના જ્ઞાની પદ પર પણ જેને શંકા પડી હોય કે દાદા ભગવાન પર શંકા પડી હોય, તે પણ એમને ખ્યાલ હોય, છતાં પણ એમણે કોઈને દંડ નથી આપ્યો કે હું તું ભેદ નથી કર્યા. એમ ઉલટાના રક્ષણ આપીને બચાયા છે કે ભાઈ પડી ન જાય. એટલે સહજ ક્ષમા, જે પારિણામિક સહજ ક્ષમાની વાત કરો કે શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે. એટલે એક જગ્યાએ એમણે કહ્યું ને કે ભાઈ સોની કોઈ દિવસ એવું નથી પૂછતા કે આટલું છાસિયું કેમ લાયો, એ તો એમાં સોનું છે તેટલું જ જોઈ લે છે. એટલે આ, અને આ તો એમના ખાસ સ્પેસિફિક છે કે જ્ઞાની પદ કે ભગવાન પરમાત્મા માટે જે શંકા પડે એ ખરેખર તો પ્રગટ અગ્નિમાં હાથ નાખ્યા બરોબર થાય. પણ દાદા કે છે કે અમે રક્ષણ પણ આપીએ અને છતાંય એમણે ત્યાં દંડ કે હોતુંના ભેદ નથી કર્યા એમ. એટલે આ એક બહુ મોટી. તે સુંદર. હા ગઈ બી જાદુથી, એટલે એમને તો બધું આંતરદ્રષ્ટિથી દેખાય ને બધું જ. આપણને લાગે કે એમને ક્યાં ખબર પડવાની છે મારી અંદર શું ચાલે છે, પણ એમને તો બધું જ અંતર્ગોચર છે, બધાનું અંદરનું બધું જ જાણે છે. એટલે કવિરાજ કે છે તે સુણતા ગઈ બી જાદુથી. મનુષ્યને માટે આ એક જાદુ, ગઈ બી જાદુ જ કહેવાય કે કેવી રીતે બધાનું બધું ખબર પડી જાય એમને. પણ એમને તો બધાનું કે છે ને, ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે, આડા અવડા દેખ્યા લગી રે તુરત જ ટપલું પીરસે. એટલે એ આખી જ્ઞાન જ્યાં ખુલ્લું થયેલું છે, નિરાવરણ થયેલું છે, ત્યાં બધાનું બધું જ એમાં પડઘો રિફ્લેક્ટ થાય છે, એમ પડઘાય છે બધું. અને એ છે, હકીકત છે કે અંતર અરીસો જ્ઞાન એટલું નિરાવરણ થયેલું હોય તો જ્યાં સહેજ ઉપયોગ પડે એનું બધું જ અંદર ઝળકે. કારણ કે જે છે તે આખો. અહીંયા આ ભેદ પડતો એટલે
જેથી જગતના લોકોને વારે વારે ભેદ પડી જાય છે, હું તું થઈ હા જાય છે, તો હા ત્યાં આ સમજણના લીધે એમને હમ ભેદતો જ નથી, એટલે અભેદ જ રહે છે. અભેદ રહે છે, અભેદ રહે અને છે. સામેથી પ્રેમ આપ્યો. અને એ કેટલી મોટી અંતરશુદ્ધિ અને દ્રષ્ટિની શુદ્ધિ છે કે અપરાધક હોય, વિરાધક હોય, બધું જ હોય, છતાંય એમને ભેદ નથી પડતો. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સુધી આપણો સમય છે શ્રીમંત પ્રલાપ ચોક્કસ. અને ત્રિમંત્ર બોલાવતા પહેલા આપણે દાદા ભગવાન એટલી જ પ્રાર્થના કરીએ કે અમારી પણ એવી શુદ્ધિ થાય કે અપરાધક નિરપરાધક થઈ જાય, દંડ કરવો ના પડે, એની મેળે જ એનું હૃદય ચોખ્ખું થઈ જાય, નિરપરાધક થઈ જાય, એના અપરાધ બધા ઓગળી જાય અને આપણને ભેદ ના પડે. જય સચ્ચિદાનંદ.